ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે કે જીવનમાં જ્યારે મૃત્યુ આવે છે તો એ મૃત્યુને આપણે ટાળી શકીએ છીએ કે મૃત્યુ અમર છે, એને ટાળી ન શકાય। એની ઉપરની એક સુંદર કહાની છે। એક નાનકડા ગામની અંદર એક બહુ નાનો પરિવાર રહેતો હતો। એક વિધવા બેન અને એનો નાનો દીકરો। દીકરા માટે એની માં જ એનો સંસાર હતો અને જે વિધવા બેન હતા એના માટે એનો દીકરો જ એનો સંસાર હતો। આપસમાં બંને બહુ જ પ્યારથી રહેતા હતા। બેન મજૂરી કરે, ઘરે ઘરે કામ કરવા જાય અને એમાં જે પૈસા આવે એમાં સરસ દીકરાનું પાલન પોષણ કરતા હતા। અને મનમાં એ બેન એવું વિચારતા હતા કે થોડા વર્ષ મારે તકલીફ ભોગવવાની છે, પછી મારો દીકરો જ્યારે મોટો થઈ જશે ને, સારી નોકરી કરશે, સારું ભણશે, સારી નોકરી મળશે, પછી મારે મજૂરીએ નહીં જવું પડે। એવું વિચારી અને એ બેન એના દીકરાની પાલના કરતા હતા। એમ કરતા કરતા થોડા વર્ષ તો શાંતિથી ખુશીથી સરસ પસાર થયા, પણ એક દિવસ એનો દીકરો બાર બગીચામાં રમતો હતો અને બેન એક બંગલામાં કચરા પોતા કરવા ગયા હતા, કામ કરતા હતા। અચાનક જોર જોરથી બાળકના રડવાનો અવાજ આવ્યો। એ બેન એનું કામ મૂકી અને દોડતા બહાર આવ્યા। ખબર પડી ને મારો દીકરો રડે છે, શું તકલીફ પડી, કેમ રડે છે, એવું વિચારતા દોડતા આવ્યા બહાર। આઈને જોયું તો બગીચામાં જમીન ઉપર એનો દીકરો પડ્યો હતો અને જોડેથી સાપ જતો હતો। જેવો સાપને જતા જોયો અને એ બેનને તરત મનમાં વિચાર આવ્યો કે જરૂર આ સાપ કદાચ મારા દીકરાને કરડ્યો હશે। બેન નજીક આયા, દીકરાને ગોદમાં લીધો તો ખ્યાલ આવ્યો કે પગે સાપ જ કરડીને ગયો તો। કંઈ પણ વધારે વિચારે, શું કરું, ક્યાં લઈ જવું, કેવી રીતે બચાવવું, એ કંઈ પણ વધારે વિચારે એ પહેલા તો એ બેનના ગોદમાં જ એના દીકરાનું શરીર છૂટી ગયું। જોર જોરથી એ બેન રડતા હતા। આજુબાજુના બધા માણસો એકઠા થયા, જોયું લોકોએ કે આ બચારી વિધવા સ્ત્રીનો એકનો એક દીકરો હતો અને સાપ કરડવાથી મૃત્યુ પામ્યું, તો બધાને દુઃખ લાગ્યું। જે થયું એ સારું ન થયું વિચારવા લાગ્યા બધા। એ બેનને કે છે, બેન તારા દીકરાનું શરીર તો છૂટી ગયું છે, દવાખાને લઈ જવાનો કોઈ મતલબ નથી, રડો નહીં, શાંત થઈ જાઓ। પણ પેલા બેન તો કોઈનું સાંભળતા નહીં। એ તો કે છે, નહીં, મારો દીકરો મને મૂકીને જવો જ ન જોઈએ, એ તો મારો સંસાર છે, એ જો ચાલ્યો જાય મારા જીવનમાંથી તો મારો તો સંસાર અટકી જાય ને, મારે મારો દીકરો જોઈએ જ। મારા દીકરા વગર હું ન રહી શકું, ન જીવી શકું। જોર જોરથી એ બેન રડે છે, વિલાપ કરે છે। બધા લોકો એકઠા જે થયા હતા, દયા આવે છે બધાને। એ બેનને રડતા જોઈ અને બધાના આંખમાં પાણી આવી જાય છે, પણ સત્યને સ્વીકાર તો કરવું પડે કે દીકરાએ શરીર છોડી દીધું એવું। એટલે લોકો આપસમાં વિચારે છે કે આનું બચારીનું કોઈ નથી। આપણા બધાના બંગલામાં કામ કરતી હતી ને એનું ગુજરાન ચાલતું હતું।
એકનો એક એનો દીકરો હતો. તો આપણે સારી રીતે એની અંતિમ સંસ્કારની વિધિ બધા એકઠા થઈને કરીએ. આટલી તો માણસાઈ આપણે બતાવવી જોઈએ બધાએ. સોસાયટીના બધા તૈયાર થઈ ગયા એના દીકરાને અંતિમ વિદાય આપવા માટે. પણ એ બેન કોઈ સંજોગોમાં એના દીકરાને ગોદમાંથી લેવા દેવા તૈયાર નહીં. એ કે છે નહીં નહીં, હમણાં જાગી જશે, હમણાં ઊભો થશે, હમણાં મને માં કહીને બોલાવશે. એ મને છોડીને જાય જ નહીં, મારા વગર એ રહેતો જ નહીં, મારા વગર એને ગમે જ નહીં. મારો દીકરો તો મારી પાસે જ રહેશે. બહુ સોસાયટીના લોકો સમજાવે છે પણ એ બેન તૈયાર નહીં એના દીકરાને અગ્નિ સંસ્કાર આપવા માટે. એ બેન કે છે હું મારા દીકરાને ઘરે લઈ જઉં, એની નીંદ પૂરી થશે ને એટલે જાગી જશે. કરી અને એના દીકરાને તેડી ગોદમાં અને લઈને ઘરે વહી ગઈ. ગામમાં ગઈ, ઘરે ગઈ તો ગામ લોકોને સમાચાર મળેલા કે આપણા મેલ્લાના જે વિધવા બેન છે ને એના દીકરાએ શરીર છોડી દીધું છે. જેવા એ બેન ઘરે ગયા, મેલ્લાના લોકો એકઠા થઈ ગયા. એ બેનને સાંત્વના આપે છે ને સમજાવે છે કે તારા દીકરાના શરીરમાંથી આત્મા નીકળી ગઈ છે, હવે તું એને રાખીને શું કરીશ? જો તારા દીકરાને તું અગ્નિ સંસ્કાર નહીં આપે ને તો 2-3 દિવસમાં તો આ સબ ખરાબ થઈ જશે. 5 તત્વનો બનેલો આ દેહ અંદરથી આત્મા નીકળી ગઈ છે તો એને 5 તત્વની અંદર ભેળવવાની જે વિધિ છે એ તું કરવા દે બેન. એ બેન કોઈનું સાંભળતા નહીં. એટલા બધા દુખી થઈ ગયેલા કે કોણ એને શું સમજાઈ રહ્યું છે એ એની સમજવાની શક્તિ નથી. એના મનમાં બસ એક જ ધૂન હતી કે ગમે તે રીતે મારા દીકરાને જગાડું, એના વગર હું ન રહી શકું. બહુ રડે છે, બહુ વિલાપ કરે છે. તો પાડોશી એક માજી હતા, એને એવું કીધું કે દેખ બેન, તારા દીકરાનું શરીર છૂટી ગયું છે પણ તું સ્વીકાર કરવા તૈયાર નહીં. એને કોઈ સાજો ન કરી શકે, હા કદાચ ભગવાન કરી શકે. એક કામ કર, તું જા મંદિરે અને જૈન ભગવાનને પ્રાર્થના કર, મહાદેવજીને પોકાર. એ જો તારી પ્રાર્થના સાંભળી લે તો તારા દીકરાને સજીવન કરે. અને જેવું માજીએ કીધું કે મહાદેવ જા અને ભગવાનને પોકાર, તારા દીકરાને સજીવન કરશે, એ બેન તરત એના દીકરાને ગોદમાં લઈને ગામમાં મહાદેવ ઉપડ્યા. મહાદેવ શિવલિંગ સામે એના દીકરાને સુવાડી અને 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પરમાત્મા, તમે મારા પતિને તો બહુ વહેલા લઈ લીધા તમારી પાસે, તોય મેં એવું વિચાર્યું હતું કે મારો દીકરો છે ને એના વરાણીએ હું જિંદગી કાઢીશ, પણ આજ તો મારો દીકરોય તમે તમારી જોડે બોલાવી લીધો. મારા પતિ ચાલ્યા ગયા, દીકરો ચાલ્યો ગયો તો હું પછી કોના વરાણીએ જીવન જીવીશ? નહીં ભગવાન, મારો દીકરો મારો સંસાર છે અને મારે મારો દીકરો જોઈએ જ. જ્યાં સુધી તમે મારા દીકરાને સજીવન નહીં કરો ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરીશ અને અહીંયા તમારી જ શરણોમાં બેસી અને પ્રાર્થના કરીશ ભગવાન. કરીને બેન દિલથી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. એટલા દિલથી ભગવાનને યાદ કરે છે, એટલા દિલથી ભગવાનને પોકારે છે તો એક માની પોકાર ભગવાન સુધી પહોંચી. ભગવાન પ્રસન્ન થયા, દર્શન દીધા. જેવા ભગવાન પ્રસન્ન થયા એ બેનને દર્શન દીધા અને ભગવાન કહે છે માગ માગ બેટા, તું જે માગે એ આપો.
હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તે સાચા દિલથી મને યાદ કર્યો છે, સાચા દિલથી તે મને પોકાર્યો છે, તો તું જે માગે એ હું તને વરદાન આપું. એ બેન તરત હાથ જોડીને ભગવાનને કહે છે, ભગવાન મારે કાંઈ નહીં જોતું, હું મારી નાની ઝૂંપડીમાં ખુશ છું, લોકોના ઘરે મજૂરી કરીને હું ખુશ છું, મારે મારો દીકરો ખાલી જોઈએ, અને તમે મારા દીકરાને બસ સજીવન કરી દો. એને સાપ કરડ્યો છે ને ભગવાન, જ્યારનો એને સાપ કરડ્યો ને ત્યારનો બોલતો ચાલતો નથી, સૂઈ ગયો છે. મેલ્લાના લોકો એવું કહેતા હતા કે તારો દીકરો મૃત્યુ પામ્યો છે, ભગવાનના ઘરે ગયો છે, તો હું તમારી પાસે મારા દીકરાને ફરી લેવા માટે આવી છું, એને જીવન આપો ભગવાન, મારા દીકરાને સજીવન કરો, આ જ વરદાન મારે જોઈએ છે. ભગવાન કહે છે, દેખ બેટા, જન્મ અને મૃત્યુ એ કર્મને અધીન છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે, અને જેનું મૃત્યુ છે એનો જન્મ નક્કી છે. આ જન્મ મરણના ચક્કરમાંથી કોઈ છૂટી ન શકે. કોઈ જન્મમાં કોઈની આયુષ્ય વધારે હોય, કોઈ જન્મમાં કોઈની આયુષ્ય ઓછી હોય. તારા દીકરાની આયુષ્ય આટલી જ હતી, તમારા મા દીકરાના આટલા જ લેણ દેણ હતા, જેટલા લેણ દેણ હતા એટલા તમે રહ્યા, અને હવે એનું શરીર છૂટી ગયું. તો તું મૃત્યુને સ્વીકાર કરી લે બેટા, અને તારા દીકરાનો આ જે 5 તત્વનો બનેલો દેહ છે એને 5 તત્વની અંદર વિલીન કરી દે. પેલા બેન કે છે, નહીં 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 ભગવાન, આ માટે થોડી 3 દિવસથી હું તમારી તપસ્યા કરી રહી છું, જ્યાં સુધી તમે મારા દીકરાને સજીવન ન કરો ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં, ભલે મારા શરીર મારું છૂટી જાય પણ હું અડગ છું ભગવાન મારી વાત ઉપર, મારે મારો દીકરો સજીવન જોઈએ. ભગવાન સમજાવે છે તોય આ બેન નથી માનતા. ભગવાને કીધું, અચ્છા ચલ, એક શરતે બેટા હું તારા દીકરાને સજીવન કરું. પેલા બેન ખુશ થઈ ગયા, જેવું સાંભળ્યું કે એક શરતે હું તારા દીકરાને સજીવન કરું, તરત એ બેન 2 હાથ જોડીને ભગવાનના ચરણોમાં પડીને કહે છે, ભગવાન એક શરત નહીં, તમે કોઈ એટલી શરત મને મંજૂર છે, પણ મને મારો દીકરો સજીવન કરીને આપો, મારો દીકરો મારે જોઈએ. ભગવાન કહે છે, બેટા તારું આ જે ગામ છે ને ત્યાં જા, અને ખાલી મને 1 મુઠ્ઠી રાઈ લાવી દે. જો તું મને 1 મુઠ્ઠી રાઈ લાવી દે તો હું તારા દીકરાને સજીવન કરું. પેલા બેન કે છે, હા હા ભગવાન, હું થોડી વારમાં આવું ને ત્યાં સુધી તમે મારા દીકરાને સાચવજો. હું થોડી વારમાં આવું છું ભગવાન, ગામમાં જઈ અને 1 મુઠ્ઠી રાઈ લઈને. ભગવાન કે છે, બેટા 1 મિનિટ, તો પૂરી વાત સાંભળતી જા. તું એવા ઘરથી રાઈ લાવશે જ્યાં કોઈ મૃત્યુ ના પામ્યું હોય. એ બેન કે છે, હા હા ભગવાન, હું એવા જ ઘરેથી રાઈ લાવીશ જ્યાં કોઈ મૃત્યુ ના પામ્યું હોય. બસ હું આવું ને ભગવાન ત્યાં સુધી તમે મારા દીકરાને સાચવજો. હું જલ્દી જઉં છું અને જલ્દી આવીશ. મહાદેવની અંદર એના દીકરાના શબને મૂકી અને એ બેન દોડતા ગામમાં ગયા. દેહનું ભાન નહીં, દેહના વસ્ત્રોનું ભાન નહીં, બસ એક જ દુઃખ મનમાં છે કે જલ્દી જલ્દી મારો દીકરો સજીવન થાય. ગામની અંદર જે પેલું ઘર આવ્યું ત્યાં જઈને કે છે કે બેન, મને ભગવાને કીધું છે કે જો તમે મને 1 મુઠ્ઠી રાઈ આપશો ને તો મારો દીકરાને ભગવાન સજીવન કરી દેશે.
પાડોશી કહે છે કે બેન, એક મુઠ્ઠી શું, તારો દીકરો જો સજીવન થતો હોય તો તું કે એટલી રાઈ હું તને આપું. પેલી વિધવા સ્ત્રી કહે છે, પણ તમારા ઘરે કોઈ મૃત્યુ તો નથી પામ્યું ને? કારણ કે ભગવાને એવું કીધું છે કે જે ઘરે કોઈ મૃત્યુ ના પામ્યું હોય એવા ઉંમરેથી તું મને એક મુઠ્ઠી રાઈ લાવી દે. પેલા બેન કે છે, થોડા દી પહેલા જ મારા સસરાએ શરીર છોડ્યું. વિધવા બેન કે તો હું તમારી રાઈ ના લઈ જઈ શકું. બીજા ઘરે ગઈ. બીજા ઘરે જઈને આવી જ રીતે રજૂઆત કરી. બીજા ઘરવાળા પાડોશી એ રાઈ દેવા તૈયાર થઈ ગયા. પણ જ્યારે આ બેને કીધું કે તમારા ઘરે કોઈ મૃત્યુ તો નથી પામ્યું ને, ભગવાને મને એવા ઘરના ઉમરાની રાઈ લઈને આવવાનું કીધું છે જ્યાં કોઈ મૃત્યુ ના પામ્યું હોય. પેલા બેન કે છે કે 15 વર્ષ પહેલા જ મારા પતિ મૃત્યુ પામ્યા છે. આ જ ઘરમાંથી એમની અર્થી નીકાળી હતી. ત્રીજા ઘરે ગયા. ત્રીજા ઘરે રાઈ માગી અને ત્રીજા ઘરે જ્યારે એ બેને શરત બતાવી, ત્યાં જે વૃદ્ધ માજી ને દાદા બેઠા હતા એ કહે છે, બેટા, અમે જાણીએ છીએ કે આપણી પહેલા દીકરાની વિદાય જ્યારે થાય ત્યારે આત્માને આભ ફાટી પડે છે. અમે તને એક મુઠ્ઠી રાઈ આપવા માંગીએ છીએ, પણ બેટા, થોડા વર્ષ પહેલા અમારા દીકરાએ શરીર છોડી દીધું. વહુ ચાલી ગઈ પિયર. અમે વૃદ્ધ માજી અને હું બે જીવી રહ્યા છીએ. અમારા ઘરે મૃત્યુ થયું છે એટલે તને રાઈ ના આપી શકીએ ને. ગામની અંદર જેટલા પણ ઘર હતા, નાતી જાતિ ધર્મ જોયા વગર એ બેન ઘરે ઘરે આખા ગામમાં ફર્યા રાઈ, મુઠ્ઠી રાઈ લેવા માટે. પણ જેવા ભગવાનની શરત બતાવે, કોઈ કે છે મારી માતાજીએ શરીર છોડ્યું, કોઈ કે પિતાજીએ, કોઈ કે પતિએ, કોઈ કે દીકરાએ, કોઈ કે માએ, કોઈ કે પત્નીએ. આખા ગામમાં એક પણ ઘર એવું ના મળ્યું કે જ્યાં કોઈ મૃત્યુ ના પામ્યું હોય. ભૂખી તરસી સવારથી રાત સુધી એ ઘરે 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 ફરતી 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 હતી. ત્યાં ને ત્યાં મહાદેવ પહોંચી. જેવી મહાદેવ પહોંચી, ભગવાને કીધું, આવી ગઈ બેટા, મુઠ્ઠી રાઈ લાઈ. ભગવાનની સામે બે હાથ ખુલ્લા બતાવે છે કે છે, ભગવાન, આખું ગામ મને રાઈ દેવા તૈયાર હતું, પણ તમારી જે શરત હતી ને એના કારણે મને કોઈએ રાઈ ના આપી. તમારી શરત એવી હતી કે એ ઘરમાં કોઈ મૃત્યુ ન પામ્યું હોવું જોઈએ, તો રાઈ લાવવાની હતી. ભગવાન, કોઈ કે છે મારી માતાજી મૃત્યુ પામ્યા, કોઈના પિતાજી, કોઈનો દીકરો, કોઈની પત્ની, કોઈનો પતિ, એક ઘર આખા ગામમાં ભગવાન મને એવું ન મળ્યું કે જ્યાં કોઈ મૃત્યુ ના પામ્યું હોય. હું સવારથી રાત સુધી ઘરે ઘરે બધે એક મુઠ્ઠી રાઈ માટે ભગવાન ભટકી અને ભટકતા ભટકતા ફરી તમારા સાનિધ્યમાં આવી, પણ મને એક મુઠ્ઠી રાઈ ન મળી. ભગવાન કે છે, બેટા, હું તને એ જ સમજાવવા માંગુ છું કે આ સંસારમાં તું એક એવી સ્ત્રી નથી જેનો દીકરો મૃત્યુ પામ્યો છે. આ સંસારની અંદર એવા લાખો મા બાપ છે જેની સંતાનો એમની પહેલા મૃત્યુ પામી છે, પણ એ બધાએ એ સત્યને સ્વીકાર કર્યું. કોઈના મા બાપ મૃત્યુ પામ્યા છે, કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈનો દીકરો, કોઈની દીકરી. એ દુઃખને એ લોકોએ સ્વીકાર કર્યું અને પોતાની જીવન યાત્રા આગળ ચાલુ કરી. તને આજ તો ગામ લોકો સમજાઈ રહ્યા છે કે જેમ તે તારા પતિના મૃત્યુને સ્વીકાર કર્યું તું, એમ તું તારા દીકરાના મૃત્યુને સ્વીકાર કર અને બાકી રહેલી તારી જે જીવન યાત્રા છે એ આગળ ચાલુ કર.
જન્મ અને મૃત્યુ તો બેટા એક ખેલ છે. તારા દીકરાના શરીરમાં જે આત્મા છે ને એ તો અજર, અમર, અવિનાશી છે. એ કોઈ દિવસ મૃત્યુ ના પામે. જેને તું મારો દીકરો કહી રહી છે ને, એ 15 વર્ષ પહેલા બીજી કોઈ સ્ત્રીનો દીકરો હતો. એ સ્ત્રીનો દીકરો મૃત્યુ પામ્યો અને ત્યાં બાળક બનીને જન્મો. 12-13 વર્ષની જે લેણદેણ હતી ત્યાં સુધી તારો દીકરો તારી જોડે રહ્યો. જેવી તમારી માની લેણદેણ માં દીકરાની પૂરી થઈ, તારા દીકરાએ શરીર છોડી દીધું. આજ ધરતી ઉપર તારો જે દીકરો છે એ હવે કોઈ બીજી માનો દીકરો બનશે. આજ સૃષ્ટિનો ક્રમ છે જે ફર્યા કરે છે. અને આ સૃષ્ટિ નાટકને, આ સૃષ્ટિ ક્રમને તું જેટલું વહેલા સ્વીકાર કરીશ એટલી તું ઓછી દુખી થઈશ. દેખ બેટા, તારા દીકરાએ શરીર છોડ્યું, 3 દિવસ થઈ ગયા, તારા દીકરાનો દેહ બગડવા લાગ્યો છે. આ દુઃખને તું સ્વીકાર કરી લે અને શાંતિ 5 તત્વનો બનેલો આ દેહ, 5 તત્વને તું સમર્પણ કરી દે. જન્મ મૃત્યુ અટલ છે, એને ભાગ્ય વિધાતા કે ભગવાન કોઈ ટાળી ન શકે બેટા. એ અટલ સત્યને તું સ્વીકાર કર અને તારો જે ધર્મ છે એ તું બજાય. પેલા બેને 2 હાથ જોડીને ભગવાનને કીધું, ભગવાન, હું મોહ માયામાં એટલી બધી પડી ગઈ હતી કે સત્યને જોઈ નથી શકતી અને સત્યને સ્વીકાર નથી કરી શકતી. મને માફ કરી દો ભગવાન. હું આજે જ મારા દીકરાની વિધિપૂર્વક 5 તત્વના બનેલા દેહને 5 તત્વોમાં સમર્પણ કરીશ. અને એ બેન ભગવાનની યાદમાં એના દીકરાને 5 તત્વનો બનેલો જે દેહ હતો એને 5 તત્વ સાથે સમર્પણ કરી દીધું. આ વાર્તાનો જે સાર છે, બહુ સુંદર સાર છે અને બહુ સમજવા જેવું છે એ સારમાં. કારણ કે અમે જોઈએ છીએ આ સંસારની અંદર કે જ્યારે કોઈ વ્યક્તિ શરીર છોડી દે છે, પરિવારના સદસ્યો દુખી થઈ જાય છે, અશાંત મન થઈ જાય છે, પરેશાન થઈ જાય છે. ઘણાની જીવન યાત્રા તો ત્યાં જ અટકી જાય છે. જીવનમાં કોઈ ખુશી, કોઈ આનંદ નથી રહેતો. એક વ્યક્તિના ચાલ્યા જવાથી એની પોતાની જીવન યાત્રા પણ ઊંચી નીચી બની જાય છે. પરમાત્મા શિવ અહીંયા આપણને સમજાઈ રહ્યા છે કે જે આ દેહ છે એ 5 તત્વનો બનેલો છે. ધરતી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. આ 5 તત્વના દેહને ચલાવવા વાળી એક ચૈતન્ય શક્તિ આત્મા છે જે મસ્તકમાં રહીને આ દેહને ચલાવે છે. જેવી દેહ સાથે હિસાબ પૂરો થાય એટલે આત્મા દેહથી અલગ થઈ જાય છે, મૃત્યુ નથી પામતી. જેવી આત્મા દેહથી અલગ થાય એટલે 12 દિવસ સુધી જ્યાં એનો પરિવાર હોય ત્યાં આત્મા રહેતી હોય છે. આપણને આપણા પરિવારના સદસ્ય માટે બહુ પ્યાર છે, બહુ લાગણી છે, તો 12 દિવસ સુધી સારું ભોજન બનાવીને એને અર્પણ કરો. અંદરથી વાસના લેશે, ખુશ થશે. શરીર છોડેલી આત્મા વાસનાની ભૂખી હોય, એની પાછળ રડવું, દુખી થવું એ આપણો ધર્મ નથી. 12 દિવસ સુધી એવા કર્મ કરવા કે આત્માને શાંતિ મળે, એ આપણો ધર્મ છે. સારું ભોજન બનાવીને આત્માને ધરાવો. અંદરથી આત્મા વાસના લઈને ખુશ થાય. સત્સંગ કરો, ભગવાનને યાદ કરો,
દાન પુણ્ય કરો. પશુ પક્ષી જીવ જંતુ પશુઓને જેટલું દાન પુણ્ય કરીશું, બ્રાહ્મણોને, પવિત્ર આત્માઓને, એટલું પુણ્ય, એટલી દુઆઓ એ સદગત આત્માને મળશે. અને આ બધું જ પુણ્ય પ્રાપ્ત કરી અને આત્મા સંસારમાંથી 13મા દિવસે વિદાય લે છે. ફરી એને બીજો જન્મ મળે છે. તો પરિવારમાં જ્યારે કોઈ સદસ્ય શરીર છોડે તો અતિ દુઃખી થઈ જવાના બદલે આ વાર્તાના સારને યાદ કરજો કે જન્મ અને મૃત્યુ એ આ સંસારનો ક્રમ છે. જેમ દિવસ પછી રાત એ નિર્ધારિત છે, એમ જન્મ પછી મૃત્યુ એ નિર્ધારિત છે. પણ એવા કેવા કેવા કર્મ કરીએ તો મૃત્યુ પામેલી આત્માને શાંતિ મળે, મુક્તિ મળે અને સદગતિ મળે, એવો પ્રયાસ કરો. દુખી દુખી ન થઈ જાઓ. તો આ વાર્તા આપને કેવી લાગી એ તમે કોમેન્ટમાં જણાવજો. ઘણા બધા કોમેન્ટ કરે છે, પણ આપ ભાઈ બહેનો આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો એ અમને જણાવશો તો અમને ખ્યાલ આવે કે પરમાત્માનો આ સંદેશ જે અમે જન જન સુધી પહોંચાડવા માંગીએ છીએ એ કેટલી કેટલી આત્માઓ સુધી પહોંચી રહ્યો છે અને ક્યાં ક્યાં લોકો સાંભળી રહ્યા છે. તો કોમેન્ટમાં આપના ગામનું નામ પણ અવશ્ય જણાવશો. જો આ વાર્તા સારી લાગી તો લાઈક કરશો, શેર કરશો. અને આટલી સરસ વાર્તા તમે બધા ભાઈ બહેનો સાંભળો છો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઓમ શાંતિ.